પહોંચી ગયો છું ઓફિસ. મમ્મી ભાઈ હવારમાં ખીજાણા. So hey guys, good morning, welcome back to my new another vlog. તો guys અત્યારમાં 9 થી તૈયાર થઈને રેડી થઈ ગયા છીએ ઓફિસ જવા માટે. નાસ્તો થઈ ગયો છે. આ મમ્મી પૂજા પાઠ કરી રહ્યા છે. કચરાનો ડબ્બો બી આવી ગયો છે, બધું કચરું નાખવા આવે છે. જો 8:45 તો થવા આવ્યા છે. હવે ફટાફટ નીકળીએ, થોડુંક માથું બાથું ઓળી લઈએ, કારણ કે જો નાસ્તો ભાઈ આ કપડાં પહેરવા કાઢી નાખ્યા. આવે અગર પછી ટૂંકા પડવા મળે પછી શું કરવાનું? ગાઈસ બેગ લઈને નીકળી ગયો છું ઓફિસ જવા માટે. તો ચાલો જઈએ. જવાનું મન તો નથી પણ તોય જાવી. જો વાતાવરણ જોવો, આપણે ગાડી પડી છે, કોને ખબર ધૂળ ખાય છે. રાહુલ લઈ જતો નહીં હોય. ચાલો કેટલા વાગ્યા? આમ જો 9 વાગી ગયા છે. ફટાફટ નીકળે ને ભાઈ તડકો બી જતો રહ્યો છે. તો ગાઈસ ઓફિસે તો પહોંચી ગયા છે, પણ અહીં ટ્રાફિક કેમ છે ખબર નહીં ભાઈ. ફોર વ્હીલ ઊભી છે અહીંયા. અચ્છા કાક તો આમ ને આપણી ઓફિસ. ચાલો જઈએ. તો ગાઈસ ઓફિસે તો પહોંચી ગયા છે. ઓફિસે પહોંચીને સૌથી પહેલું કામ આપણું હોય છે કે લેપટોપ ચાલુ કરીને ભજન વગાડવાનું. તો સૌથી પહેલાં તો લેપટોપ ચાલુ કરવાનું, અને આ ચાલુ થાય ને ત્યાં સુધી પીસી પણ ચાલુ કરી નાખવાનું. પીસી ચાલુ જ છે. જો આપણો વેલપેપર જો ભાઈ, વોલપેપર ફોર્ચ્યુનર હો, કાંઈ ન ઘટે. ચાર્જિંગ નથી લાગતું? ના છે. ખુલે નહીં. આ જો છત્રી. તો અત્યારમાં આવે છે ને ભજન મસ્તીના વજન ચડાવી નાખશું, પછી ઘડી સાંભળશું, ને પછી થાય શું થાય કામ તો કાંઈ છે ને એટલું બધું. થોડું ઘણું હોય એ ઘેરા રાખવી, નકર આમ લાંબા કરીને બેહવી, રીલું જોઈ બેઠા બેઠા. રીલું જોવાનો ટાઈમ તો ન મળે. ઓકે, કારણ કે મારી ઉપર છે ને 2 કેમેરા છે. જોવું છે કેમેરામાં. જો એક સામે રહ્યો ને એક અહીંયા રહ્યો, 2 સાઈડ કેમેરા છે. ને આપણું લેપટોપ. એક મસ્ત યુટ્યુબ ચડાવીને કાંઈક ભજન મૂકવી. ભજન તો વાગતા રહે. મસ્ત પીસી બીજી ખોલીને જોઈએ શું કરવાનું છે આજે. ગાઈસ ખાઈને પીને નવરા થઈ ગયા છે. અત્યારે હું જાઉં છું નીચે આટો બાટો મારવા. ચૂલી કાઢવું છે હું નહીં ભાઈ. છોકરા તો બહુ રાઈડ નાખે હું પણ. તો હાલો આટો મારવી પાછા ઘરે ભૂઈ જાય. 10:30 થઈ ગયા. આ તો એ વાત કરે છે ક્યારનો. તો ગાઈસ આટો માટો મારી ઘરે વહી આવ્યા છું. ભાઈ જોઈએ કોઈક મહેમાન એવું લાગે છે. બ્લોગ તો નહીં જ બને, જોઈએ શું છે. અગર પછી આ બ્લોગ આમે નાનો કર્યો છે, કાલનામાં એડ કરી નાખીશું. બીજું હું ટેટી 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 ટેટી. તો ગાઈસ નવા કપડા પહેરવા કાઢ નાખ્યા. મમ્મી ખીજાય છે. ટેટી રમતી મૂકે છે. તો મમ્મી એ ટેટી સુધારે છે. તો અત્યારમાં લોચો હું છું કે મેં છે ને આપણા લગ્નના કપડા હતા ને મેં પહેરવા કાઢી નાખ્યા. 3 4 5 જોડી પહેરવા કાઢી નાખ્યા. એક આ જોડી, એક આ અત્યારમાં કહે છે મૂકી દેવો આવ્યો. તો સાંભળો, કેમ કાઢું એટલે કેનું કાઢું? એમ માહિતી જેટલો જે માણસ જે નથી કહેતા, જે લાટક્યા હોય ને એ ભૂખ લાટક્યા નહીં કરે. એવું કોઈ લાટક્યા હોય ને એટલે લાઈટ કોનો થયો? હા તે એને મેં કોઈ દી કાંઈ નથી ઓલું કર્યું. એની વાતમાં ક્યાંય આવ્યો નથી. અને એને આજે કહું ને તો એ મને નથી પૂછ્યું મને હું આ વસ્તુ લઉં એમ પૂછ્યા વગર મેં એની વસ્તુ નથી લીધી. મેં લીધી એ બધી એને પસંદ કરી. ટેટી ફ્રીઝરમાં મૂકી હતી ને, જામી ગઈ.
અને ખાવાની કે મોઢે લગાડવાની. થોડાક જ હોય કાંઈ. તો ગાઈસ આજ છે બીજો દિવસ ને હું પહોંચી ગયો છું ઓફિસ. મમ્મી ભાઈ સવારમાં ખીજાણા કેમ કે નવા કપડાં પહેરી લીધા ને એટલે આ મૂકવાના કહેતા હતા અને મમ્મી કાંઈક બીજી રૂમમાં ગયા તો મેં કપડાં પહેરી લીધા તો ખીજાણા આવી. તો એ છે સારું ભાઈ પહેરી જ લીધા. તો અત્યારમાં ઓફિસે આવી ગયો છું. ઓફિસે આવીને જો મોરારી બાપુ સાંભળું જ બેઠો બેઠો બીજી માંગણી છે. સાંભળવી વાત. હું આખો દિવસમાં છે ને 8 કલાક સુધી મારું આ લેપટોપ ચાલુ હોય. મોરારી બાપુ હાલતા હોય, ઘરક માયા ભાઈ હાલતા હોય, ગમે ઈ હાલે ભાઈ એમાં. ને લેપટોપ ચાલુ હોય, વોટ્સએપ ચાલુ હોય, કાર રીલ હાલતી હોય, બધું હાલે અહીંયા. જોઈ સાંજે શું થાય છે. જમીન બમીને સાંજે ઘરે હોય જાય ને ત્યારે મળવી. ઓફિસમાં આમ કાંઈ હોય નહીં, ગપાટા જ મારવાના હોય. તો ગાઈસ અત્યારમાં વાગ્યા છે જો 10:15 વાગ્યા છે. મારે ખાલી એ જ પૂછવું છે કે આ ભાઈ કોણ છે. એકવાર કમેન્ટ કરો. હું પોડકાસ્ટ જોતો હતો ને આ ભાઈનો પોડકાસ્ટ જોઉં છું. કોણ છે મને ખાલી આ કહી દો. ગાઈસ તમારા મનમાં કે તમારા મગજમાં તમારા હૃદયમાં કાંઈ પણ એવું હોય જેમ કે ભાઈ હું ઓફિસ મૂકી શકું તો કાંઈ ધંધો હોય પ્લીઝ સજેસ્ટ કરો. હવે કંટાળી ગયો હું ઓફિસ આવી. એટલે જે ધંધો હોય ને કમેન્ટ કરો કે આ ધંધો કરી શકો, આ બિઝનેસ કરી શકો, આ કામ કરી શકો. જોબ નહીં પહેલાં કહું છું, કારણ કે જોબમાંથી છુટકારો લેવો છું મારે. એટલે જે હોય મને કમેન્ટ કરો, જોઈએ શું છે, ટ્રાય કરશું એ પણ. તો ગાઈસ અત્યારમાં છે 1:44 ને અત્યારમાં મને લાગે છે બહુ જલ્દી ભૂખ. કોને ખબર આજે 1 વાગ્યામાં જ ભૂખ લાગી ગઈ. કારણ અમે લોકો છે ને 3 વાગે જમવા બેસવી. તો આજ કોને ખબર કેમ ભૂખ લાગે છે. કાંઈ નહીં, જોઈએ આગળ જમવા બેસવી તો બેસી જઈએ. અત્યારમાં રામનો પીસી જોઉં છું યુટ્યુબ તો જોઈએ કાંઈ કામ તો છે નહીં આમે છે, કારણ કે હવે શું કામ હોય. તો ચાલો જોઈ લઈએ, જમી લઈએ થોડી વાર પહેલાં. તો ગાઈસ ઘરે તો પહોંચી ગયા છીએ. જમવા પી ગયા, પાર્ટી છે. અને આજ વળી કે મારે વાર રહેવું. તમે બધાએ ખાઈ લીધું? હે એકલા? તને ફોન કર્યો તો થઈ ગયું હતું તો એવું કે મારે વાર લાગશે. ઓફિસે થઈ નથી નીકળ્યો પછી બેસી ગયા. થોડોક થઈ ગયો લે, થોડોક ઘણો. હાલો હાલો ખાવા આપો. હાલો બેસી જાય. હાલો હાલો guys. આ કોણ લે? એ મૂકી દે હવે. અત્યારે નહીં, અત્યારે એવું ન હોય પછી. એક 20 ગાઈસ ખાઈ બી રેડી થઈ ગયા છે ને મમ્મી ધોઈ રહ્યા છે વાસણ ને પપ્પા એ લેપટોપ જોવે છે.